ખત્રી સાહેબ, દિવાળીના સમયમાં મીઠાઈ વધારે ખવાતી હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ચેતવાની તો જરૂર ખરી, પણ નવા દર્દીઓ ઉમેરાય તેવી શક્યતાઓ ખરી? પહેલી વાત તો છે કે મીઠાઈ ખાવાથી ડાયાબિટીસ નથી આવતી. ડાયાબિટીસ આવી ગઈ પછી આપણે ગળપણ ના ખાવું જોઈએ. કયા પ્રમાણમાં દિવાળી ઉપર ગળપણ લેવામાં આવે છે, આને કારણે શુગરના દર્દીઓનો શુગર એકદમ શૂટઅપ થતો હોય છે. તો આપણે એક અવેરનેસની જરૂરત છે કે જે ડાયાબિટીસના પેશન્ટ છે આને પોતાનો તો કાળજી રાખવાની જમવામાં, કારણ કે જાત જાતની નકલી મીઠાઈ પણ છે અને જેટલો પ્રમાણમાં શુગર જશે બોડીમાં એટલો બ્લડ શુગર જે છે આ મલ્ટિપલ કોમ્પ્લિકેશન લઈ શકે છે. સો આ દરમિયાન જે આપણે કોઈને ઘરે જઈએ તો આપણે જે સ્વીટ ઓફર કરવામાં આવે છે, તો એક પ્રોબ્લેમ છે કે જ્યારે સ્વીટ ઓફર કરવામાં આવે છે તો ચલો બધાનું મન થાય, તો ડાયાબિટીસ પેશન્ટનું પણ મન થતું હોય છે. તો મારો આગ્રહ છે કે કોઈ તમારો સગાવાળા કહે છે કે આને ડાયાબિટીસ છે તો આને સ્વીટ ઓફર ના કરો. આના સબસ્ટિટ્યૂટ ઘણા બધા આવે છે, તમે ઓફર કરી શકો છો, તો આનો મન ઓછો થાય. બીજી વસ્તુ છે કે જ્યારે કોઈ ના પાડે છે તો આને વધારે આગ્રહ નહીં કરવાનો, ડાયાબિટીસ પેશન્ટને ખાસ કરીને. તો આમાં આપણે આપણા સગાવાળાને ડાયાબિટીસ કોમ્પ્લિકેશનથી બચાવી શકાય છે. ખાસ તો જોઈએ તો દિવાળીના સમયમાં શુગર લેવલ વધવાનું પ્રમાણ અને શક્યતાઓ કેટલી રહેતી હોય છે? કોઈ પણ ફેસ્ટિવલ આવે તો આપણે જે સ્લોગન ચાલતો હોય છે કે કુછ મીઠા હો જાય, તો આ ચક્કરમાં શું થાય છે કે શુગર કન્ઝમ્પશન વધી જાય તો ડાયાબિટીસમાં બધા આંકડા ફેરફાર થઈ જતા હોય છે. આમ બધા દર્દીને ખબર હોય ને રિલેટિવને ખબર હોય કે એ આંકડા વધી રહ્યા છે. એકવાર અમે શુગરને નીચે લઈ આવ્યા પછી 2-4 દિવસમાં જ આનો શુગરનું લેવલ બગડી જાય, જેને નીચે લાવવામાં બહુ વાર લાગતી હોય છે. તો 1-2 દિવસમાં જ જે દિવાળીનો દિવસ કહીએ કે કોઈ પણ ફેસ્ટિવલ કહીએ, જ્યારે કન્ઝમ્પશન શુગરનું વધી જાય તો આના કોમ્પ્લિકેશન વધવાના ચાન્સ વધી જાય. તો શુગર નીચે લાવવા માટે અમારે પણ મહેનત કરવી પડે પાછી, અને દર્દીને જેટલો સ્મૂથલી શુગર ચાલતો હતો આને નીચે લાવવામાં પાછું ડિફિકલ્ટી ત્યોહારમાં થઈ જતી હોય છે. દિવાળી પછીના સમયમાં કેવા દર્દીઓ આપ જુઓ છો પ્રેક્ટિસ કરતા? બધા એવા જે શુગર લઈ આવતા હોય, પણ આમાં એવું હોય છે કે પહેલાંથી દર્દી અંદર આવીને કહી દેતો હોય છે કે આ ત્યોહારમાં તો મારા રિપોર્ટ બગડવાના જ છે. તો પહેલાંથી જે રિપોર્ટ લઈ આવે છે, આ હાઈ લઈ આવે છે, જે અહીંયા આવે છે આ કહે છે મેં બધું લીધું છે, પણ અમે એવા દર્દી જોયા છે જેને ખબર છે કે મને કઈ વસ્તુથી કેટલું વધે છે અને કઈ વસ્તુ લેવાથી મારો શુગર નીચે રહે છે. એવા દર્દીના શુગર નથી વધતા, કારણ કે આને પોતાની બોડીની ખબર હોય છે કે હું કઈ વસ્તુ કયા પ્રમાણમાં લઈશ અને કઈ વસ્તુ સ્વીટ સિવાય એવી વસ્તુ લઈશ જેનેથી ઇવન તો શુગરનો પીસ લીધો છે તો પણ શુગર સ્પાઇક ના આવે. સો આને પહેલાં દર્દીને આ જાણવું પડે કે મારે કયા વસ્તુથી શુગર નોર્મલ રહેતી હોય છે.